નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સાવધાન થઈ જજો, ડોક્ટર સારા અક્ષરોમાં લખવા પડશે પ્રી કેપ્શન એનએમએસનો આદેશ। તમે રૂપિયા ખર્ચીને ડોક્ટર પાસે સારવાર કરાવો છો, પરંતુ પ્રિસ્ક્રિપ્શન વાંચવા હજુ પણ તકલીફ પડે છે। આપણે બધાએ એક યા બીજા સમયે આ પરિસ્થિતિનો સામનો કર્યો છે। ડોક્ટરના હસ્તાક્ષર વિશે ઘણા મજાક છે। આ સંદર્ભમાં નેશનલ મેડિકલ કમિશનરે એક ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે। તેમાં જણાવ્યું છે કે ડોક્ટરે સ્પષ્ટ અક્ષરોમાં પ્રિસ્ક્રિપ્શન લખવા જોઈએ, જેથી તે બધા વાંચી શકે। માત્ર સામાન્ય લોકો જ નહીં, પરંતુ કેટલાક કિસ્સાઓમાં ફાર્માસિસ્ટ અને ડોક્ટરો સહિત ડોક્ટરો પણ પ્રિસ્ક્રિપ્શનનો અર્થ સમજવા સંઘર્ષ કરે છે। આ અણગમ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે। અદાલતો અને આરોગ્ય અધિકારીઓને પણ ચિંતા વ્યક્ત કરી છે। તેથી લોકોના સ્વાસ્થ્ય માટે સલામતીને ધ્યાનમાં રાખીને નેશનલ મેડિકલ કમિશનર ડોક્ટર માટે માર્ગદર્શિકા જાહેર કરી છે। તાજેતરમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં આ બાબતે કડક ટિપ્પણી કરી છે અને કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી કે વાંચી ન શકાય તેવા પ્રિસ્ક્રિપ્શન દર્દીઓને ખોટી દવા લેવા અને ડોઝ ખોટી રીતે વાંચવા અને ગંભીર નુકસાન પહોંચાડવા તરફ દોરી શકે છે। કોર્ટે જણાવ્યું હતું કે વાંચી ન શકાય તેવા પ્રિસ્ક્રિપ્શન બંધારણની કલમ 21 હેઠળ આરોગ્યના અધિકારમાં આવે છે। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।